શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર મિત્રો, હું છું જલ્પા પારેખ અને આપ સૌનું મારી ચેનલ શ્રી હરિદર્શનમાં હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરીશું શીતળા સાતમની. દરેક શ્રાવણ મહિનો આવે એટલે દરેક શ્રાવણ મહિનાના દરેક દિવસોના કંઈ ના કંઈ પર્વ ઉજવવામાં આવે છે. એમાં એક સુંદર મજાનું પર્વ એટલે શીતળા માતાનું શીતળા સાતમ તરીકે ઉજવીએ છીએ. એ દિવસે આગલા દિવસે બનાવેલું ઠંડુ રસોઈ જમવાની હોય છે. સ્ત્રીઓ ચૂલાને હાથ લગાડતી નથી અને આ વ્રતની ઉજવણી કરે છે. તો મિત્રો, આ વખતે શીતળા સાતમનું વ્રત રહેશે 15મી ઓગસ્ટ 2025 અને શુક્રવારના દિવસે રહેશે. 15મી ઓગસ્ટના દિવસે શીતળા સાતમની તિથિ શરૂ થાય છે સવારે 2:07 કલાકે અને શીતળા સાતમની તિથિ પૂર્ણ થાય છે રાત્રિના 11:48 કલાકે. આખો દિવસ દરમિયાન શીતળા સાતમનું વ્રત કરી શકાય છે. પૂજા માટેનું શુભ મુહૂર્ત અને શુભ ચોઘડિયું જે શ્રેષ્ઠ છે એ સવારે 5:55થી લઈને 7:10 સુધીનું રહેશે. તો હતી મિત્રો નો સમય અને તિથિ. હવે આપણે શીતળા માતાની વાર્તા સાંભળીશું. બોલો શીતળા માત કી જય. વ્રતની વિધિ. શ્રાવણ વદ સાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓએ આ વ્રત કરે છે. વ્રત કરનારે સવારે વહેલા ઉઠી ઠંડા પાણીથી નાહીને તથા આખો દિવસ ટાઢું ખાવું. એ દિવસે ચૂલો સળગાવવો નહીં. ઘીનો દીવો કરી શીતળામાની વાર્તા સાંભળવી અથવા કહેવી. આ વ્રત કરવાથી ધન, ધાન્ય, સંતાન અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે. રંગપુર નામે એક ગામમાં સાસુ અને દેરાણી જેઠાણી રહેતા હતા. બંને વહુઓને દેવના દીધેલા એક દીકરા હતા. મોટી વહુ ઈર્ષાખોર હતી જ્યારે નાની વહુ ભલી, ભોળી અને પ્રેમાળ હતી. એક વખત શ્રાવણ માસમાં રાંધણ છઠનો દિવસ આવ્યો. સાસુએ નાની વહુને રાંધવા બેસાડી. નાની વહુ મધરાતે સુધી રાંધતી હતી એટલામાં ઘોડિયામાં સૂતેલો છોકરો રડવા માંડ્યો. આથી બધું કામ પડતું મૂકીને વહુ છોકરાને લઈને જરા આડે પડખે થઈ અને થાકના લીધે જોતામાં ઊંઘી ગઈ. ચૂલો સળગતો હતો. મધરાત પછી શીતળામાં ફરવા નીકળ્યા. તેઓ ફરતા ફરતા નાની વહુને ઘેર આવી પહોંચ્યા અને ચૂલામાં આડોટવા લાગ્યા. આ શું? શીતળામાના શરીરે ઠંડક લાગવાને બદલે લાય લાગવા લાગી. તેઓ આખા શરીરે દાઝી ગયા. આથી તેમણે ગુસ્સે થઈને નાની વહુને શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું એવું તારું પેટ બળજો. સવારમાં ઉઠીને વહુએ જોયું તો ચૂલો સળગી રહ્યો હતો. પડખામાં સૂતેલો છોકરો મૃત દશામાં હતો. તેનું આખું શરીર દાઝી ગયું હતું. નાની વહુ ચોધાર આંસુએ રડવા લાગી. તેને ખ્યાલ આવી ગયો કે જરૂર શીતળામાએ શ્રાપ આપ્યો છે. તે રડતી ઝડતી સાસુમા પાસે ગઈ અને બધી વાત કહી સંભળાવી. સાસુમાએ તેને સાંત્વના આપતા કહ્યું, તું શાંત થઈ જા અને શીતળામા પાસે જઈ કરગરજે. માં સૌ સારાવાના કરશે. સાસુમાના આશીર્વાદ લઈ છોકરાને ટોપલામાં નાખી અને નાની વહુ તો ચાલી નીકળી. રસ્તામાં 2 તલાવડી તેને જોવા આવી. બંને તલાવડી પાણીથી છલોછલ ભરેલી હતી. જનાવર કે પશુ પક્ષી કોઈ એ તલાવડીનું પાણી પીતું ન હતું અને જે પીએ તો તાત્કાલિક મૃત્યુ પામતું હતું. નાની વહુને જોઈ તલાવડીઓ બોલી, બહેન તું ક્યાં જાય છે? નાની વહુએ કહ્યું, હું શીતળાપા પાસે મારા સાપનું નિવારણ કરવા જાઉં છું. તેમના કોપથી મારો દીકરો મૃત્યુ પામ્યો છે, એને સજીવન કરવા જાઉં છું. તલાવડીએ કહ્યું, બહેન અમે એવા તો શાપ જાઉં છું. તલાવડીએ કહ્યું, બહેન અમે એવા તો શાપ આપ કર્યા હશે કે કોઈ અમારું પાણી પીતા જ મૃત્યુ પામે છે. તું અમારા આ પાપનું નિવારણ શીતળામા પાસે પૂછતી આવજે. નાની વહુ તો ડોકું હલાવી અને આગળ વધી. આગળ જતા રસ્તામાં તેને 2 આખલા મળ્યા. તેમને કોટે ઘંટીના પડ લટકતા હતા અને તેઓ લડતા હતા. નાની વહુને જોઈ અને આખલાઓ બોલ્યા, બહેન તું ક્યાં જાય છે? મારા સાપનું નિવારણ કરવા શીતળામા પાસે જાઉં છું. આખલાએ કહ્યું, અમે એવા તો શાપ પાપ કર્યા હશે કે અમે સદાય લડ્યા જ કરીએ છીએ. તું અમારા પાપનું નિવારણ પણ પૂછતી આવજે. નાની વહુ તેમને હા કહી અને ત્યાંથી આગળ વધી. થોડે દૂર આવી ત્યારે તેણે જોયું તો બોરડીના ઝાડ નીચે એક ડોશીમાં પોતાનું થીજરા જેવા વાળને ખંજવાળતા બેઠા હતા.
વહુને જોઈને ડોસી બોલ્યા, અલીબાઈ, જરા મારું માથું ખંજવાળી આપને, મારું માથું જોઈ આપને, મને માથામાં ખૂબ ખંજવાળ આવે છે. વહુ દયાળુ હતી. તેને શીતળામાં પાસે જવાની ઉતાવળ તો હતી, છતાં તે પોતાના છોકરાને ડોસીમાના ખોળામાં મૂકી અને તેને જુઓ વીણવા બેઠી. થોડી વારે ડોસીમાની ખંજવાળ મટી ગઈ. તેમને નાની વહુને આશીર્વાદ આપતા કહ્યું, જેવું મારું માથું ઠર્યું એવું તારું પેટ ઠરજો. આટલું બોલતા જ તો ચમત્કાર થયો. ડોસીમાના ખોળામાં રહેલો છોકરો સજીવન થઈ ઉઠ્યો. વહુ આશ્ચર્ય પામી. તે જાણી ગઈ કે આ ડોસીમાં પોતે જ બીજું કોઈ નહીં પણ શીતળા માતા છે. આથી તેમના પગે પડી ગઈ. ત્યારબાદ વહુએ તલાવડીના શાપનું નિવારણ પૂછતા શીતળામાં બોલ્યા, બેટી, પૂર્વજન્મમાં તેઓ બંને શોક્યો હતી અને રોજ ઝઘડ્યા કરતી હતી. કોઈને શાક છાશ આપે નહીં અને આપે તો પાણી નાખીને આપે. આથી એમનું પાણી કોઈ પીતું નથી, પરંતુ તું એમનું પાણી પીજે એટલે એમના પાપનો નાશ થશે. અને પછી વહુએ આખલાનો શાપ વિશે પૂછ્યું. તેના જવાબમાં શીતળામાં બોલી ઉઠ્યા, બેટી, ગયા ભવમાં બંને દેરાણી જેઠાણી હતા. તેઓ એટલા બધા ઈર્ષાખોર હતા કે કોઈને દળવા ખાંડવા દેતા ન હતા. આથી આ ભવમાં તેઓ આખલા બનીને એમના કોટે ઘંટીના પડ બાંધીને લડ્યા કરે છે. તું એમના કોઠેથી ઘંટીના પડ છોડી નાખજે, આથી તેમનું પાપ દૂર થશે. નાની વહુ ખુશ થતી શીતળામાના આશીર્વાદ લઈને છોકરાને લઈને પાછી ફરી. રસ્તામાં તેને પેલા આખલા મળ્યા. વહુએ એમની ડોકેથી ઘંટીના પડ છોડી નાખ્યા. આથી તેઓ લડતા બંધ થઈ ગયા અને આગળ ચાલતા તલાવડી પાસે બહુ આવી પહોંચી. તેમના શાપના નિવારણ રૂપે એમાંથી ખોબો ભરીને પાણી પીધું અને તરત જ પાણી પીવા તલાવડી પાસે બધા પશુ પંખીઓ આવી પહોંચ્યા. વહુ ખુશ થતી છોકરાને લઈને ઘેર આવી પહોંચી. સાસુમાં છોકરાને જીવતો જોઈને ખુશ થઈ ગયા, પણ જેઠાણી ઈર્ષાથી બળીને રાખ થઈ ગઈ. બીજો શ્રાવણ માસ આવ્યો. રાંઝણછજ આવી ત્યારે જેઠાણીને થયું કે હું પણ દેરાણીની જેવું કરું, આથી મને પણ શીતળામાના દર્શન થાય. આ તો રાત્રે ચૂલો સળગતો રાખીને સૂઈ ગઈ. મધરાતે થતાં શીતળામાં ફરતા ફરતા આવી પહોંચ્યા અને ચૂલામાં આડોટવા લાગ્યા. આથી તેમનું શરીર દાઝી ગયું. એમણે ગુસ્સે થઈને શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું એવું તારું પેટ બળજો. બીજે દિવસે સવારે ઉઠીને જેઠાણીએ ઘોડિયામાં જોયું તો છોકરો મૃત્યુ પામ્યો હતો. આ બનાવથી દુઃખી થવાને બદલે જેઠાણી તો ઉલટાની ખુશ થઈ અને તે પણ દેરાણીની પેઠે છોકરાને લઈને ચાલી નીકળી. રસ્તે ચાલતા બે તલાવડીએ પૂછ્યું, બહેન, ક્યાં જાય છે? ત્યારે જેઠાણી મોં મચકોડતા કહ્યું, તમારે શી પંચાત? જોતા નથી મારો દીકરો મરી ગયો છે અને હું શીતળામાં પાસે જાઉં છું. તલાવડીએ કહ્યું, બહેન, અમારું પણ કામ કરતી આવજે ને. જેઠાણીએ ધડ દઈને નાક પાડી અને કહ્યું. ત્યાંથી આગળ વધી ગઈ. આગળ જતા રસ્તામાં બે આખલા મળ્યા. તેમણે પણ પોતાનું કામ કરવા માટે જેઠાણીને કહ્યું, પરંતુ જેઠાણી તેમને પણ ના પાડી અને આગળ વધી. આગળ જતાં બોરડીના ઝાડ નીચે ડોસીમા સ્વરૂપે શીતળામાં માથું ખંજવાળતા બેઠા છે. તેમણે મોટી વહુને માથું જોઈ આપવાનું કહ્યું. આથી તે ગુસ્સે થઈને ડોસીને કહ્યું, હું કાંઈ તારા જેવી નવરી છું તે તારું માથું ખંજવાળ્યા કરું? જોતી નથી મારો છોકરો મરી ગયો છે? તે આમ છણકો કરીને તે ત્યાંથી પણ ચાલી નીકળી. આખો દિવસ તે રખડી પણ ક્યાંય શીતળામાનો ભેટો ન થયો. જંગલમાં ઝાડવા ફરી વળી પણ જેઠાણીને ક્યાંય શીતળામાં જોવા ન મળ્યા. આથી રોતી કકડતી છોકરાને મરેલો લઈને તે ઘેર પાછી ફરી. હે શીતળા માતા, જેવા દેરાણીને તમે ફળ્યા તેવા સૌને ફળજો. બોલો શીતળા માત કી જય.